નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 5 નું ચેપ્ટર નંબર 3 એટલે કે સ્વાદથી પાચન સુધી. હવે સ્વાદની વાત આવી, પાચનની વાત આવી એટલે આપણે એમ કહ્યું સર આમાં ચોક્કસ આપણે ખોરાકની કંઈક વાત કરવાના આવીશું. ખોરાકની વાત થાય તો જ આપણે આવે ને સ્વાદ આવે, તો જ આપણા પેટમાં ખોરાક જાય અને સરસ મજાનું પાચન થાય અને તો જ આપણે બધા તંદુરસ્ત રહી શકીએ ને. તો ચાલો આપણે ચેપ્ટર જે સ્ટાર્ટ કરીએ. હવે ઘણીવાર છે ને આપણે મમ્મી છે ખોરાક બનાવતા હોય અને આપણે કંઈ કે તરત હોલમાં બેઠા હોય કે ટીવી જોતા હોય, બહાર રમતા હોય અથવા સ્કૂલેથી ઘરે આવતા હોય તો ત્યારે છે ને આપણે સરસ મજાની મમ્મી રસોઈ બનાવતા હોય ને સુગંધ આવી જાય અને તરત બિસ્તરા પોટલા આપણે જે દફતર ને બધું છે એ શું કરી ઘા કરી દઈને પછી શું કરી તરત રસોડામાં જઈને જોઈ કે આપણે મમ્મી શું બનાવે છે. જોકે અંદાજો તો આવી જ ગયો હોય કે આપણી મનપસંદ રસોઈ છે એ બને છે, પણ સેમ એનાથી ઉલટું પણ થાય છે કે કારેલાનું શાક મમ્મી બનાવતી હોય ત્યારે આપને ખબર નથી પડતી, ત્યારે આપને સુગંધ તો સરસ મજાની જાય કે કાંઈક અંદર બને છે. પછી મમ્મી શું કરતા હોય, કારેલાનું શાક બનાવતા હોય, અંદર સરસ મજાનો કારેલાની અંદર માવો ભરતા હોય અને પછી આપણને એમ થાય કે સરસ મજાની કંઈક સુગંધ આવતી છે. પછી આપણે જોવા જઈએ તો કારેલાની અંદર માવો ભરાતો હોય અને પછી આપણને એમ થાય કે આજે બપોરે કારેલા જમવા પડશે. તરત થોડુંક મોઢું છે એ બગડી જાય, પણ મમ્મી છે ખીજાઈને મારીને શું કરે, જમાડી તો દે જ. તો આ જે વાનગી જે છે, અમુક વાનગી આપને ભાવે છે, અમુક વાનગીના સ્વાદ છે એકદમ વધારે આપને ગમે છે, અમુકના તો જોઈને જ એમ થાય કે આ વાનગી આપણે ખાવી જ નથી. અમુક વાનગી એવી છે કે ભાઈ આપણે આમ એમ થાય કે આ કોઈ દી મારે ખાવી ન પડે ને તો સારું, બરોબર. તો આજે આપણે એના વિશે એને બધી જે વાનગીઓ છે એના સ્વાદ, એનું પાચન, આપણા શરીરની અંદર શું અસર કરે એ બધું આપણે જે છે આ ચેપ્ટરની અંદર જોવાનું છે. તો આપણે એક રમત કરીએ, એટલે કે એક રમત રમીએ. કઈ રમત છે તો કે તમારે શું કરવાનું છે કે અલગ અલગ વાનગીઓ છે એ લેવાની છે, બરોબર. અલગ અલગ વાનગીઓ કઈ તો કે તમને ખબર ન હોય એવી. હવે એમ કે ભાઈ મને ખબર ન હોય એવી વાનગી મારે લેવાની, તો કે તમે તમારા મિત્ર અથવા તમારા કોઈ ભાઈ બહેન હોય, બરોબર, તો એની સાથે મળીને આ ગેમ તમારે રમવાની છે. તમારે શું કરવાનું છે તો કે તમારી આંખ આગળ કોઈ પટ્ટી બાંધી દેશે અથવા તમારી આંખ છે ને કોઈ એક વ્યક્તિ છે એ બંધ કરી દેશે કે તમને ખોરાકની જે કંઈ પણ વાનગી જે છે એ તમને દેખાશે નહીં. તમારા મિત્ર કે તમારા ભાઈ બહેન જે તમે જેની સાથે રમત રમો છો એ શું કરશે, એ તમારા ઘરની જે અમુક વાનગીઓ છે, તમારા ઘરમાં કોઈ નાસ્તો પડ્યો હોય, ગોળ છે, પછી કોઈ નાના નાના કોઈ મસાલાના દાણા, મીન્સ કે આપણે દાળિયા કે એવું કાંઈ હોય, મગદાળ હોય, બરોબર, એવું લેશે, વરિયાળી લેશે, બરોબર. તો એવા કોઈ નાના નાના ટુકડા કે કાંઈ પણ વસ્તુ છે એ લઈ શકે, બરોબર. મેં તો ખાલી એક એક્ઝામ્પલ આપ્યા છે. તમે તમારા ઘરના કોઈ પણ શાકભાજી, ફ્રૂટ, કોઈ પણ વસ્તુ છે એ તમે લઈ શકો છો. હવે તમારી આંખ આગળ તો પટ્ટી બાંધેલી છે, તમને તો ખ્યાલ નથી કે તમારો મિત્ર કે તમારા ભાઈ બહેન છે એ તમને ખોરાકની અંદર શું આપે છે, એ તમને કોઈ જાતનો ખ્યાલ નથી. હવે શું કરવાનું છે તો કે હવે એ જ્યારે તમને ખોરાક આપે ત્યારે તમારી આંખો તો બંધ છે, આંખો બંધ છે એટલે તમને ખોરાક દેખાશે નહીં, તમને અંદાજો નહીં આવે. તો તમારે બધો અંદાજો કેના ઉપરથી લગાડવાનો છે, સ્વાદ ઉપરથી. તો જેવું તમારા જીભની અંદર કોઈ પણ વસ્તુ મૂકે, બરોબર, તો એ વસ્તુ મૂકશે તો તમારે સ્વાદ પારખીને એ જોવાનું છે, કહેવાનું છે કે ભાઈ આ વસ્તુ શું છે. તો આપણે એમ કહીએ એમાં શું અઘરું છે, એ તો આપણે પારખી જ શકીએ. ગળ્યો સ્વાદ હોય તો ત્યારે કન્ફ્યુઝન થશે કે ભાઈ ગળ્યો સ્વાદ તો શેરડીનો પણ હોય, ગોળનો પણ હોય, ખાંડ પણ હોય, સાકર પણ હોઈ શકે, કોઈ મીઠાઈ પણ હોઈ શકે. તો આપણને ખબર નથી કે ભાઈ ગળ્યો સ્વાદ જે છે મને મળે છે, ગળ્યો સ્વાદ એ કેનાથી મળ્યો છે મને, ગોળથી કે મીઠાઈથી, એ આપણને તો કાંઈ ખબર જ નહીં પડે. તો એ જ તો આ ગેમની મજા છે, બરોબર. તો તમારે સાચો સ્વાદ છે એ તમારે પારખવાનો છે કે ભાઈ આ વસ્તુનો જ આ સ્વાદ છે. પછી તમારો મિત્ર કોઈ પણ એમાં ફેરફાર કરીને પણ આપી શકે, સ્વાદની અંદર નહીં પણ વસ્તુ છે તો ગોળ છે તો ગોળની ગાંગડીને બદલે કદાચ તમને ભૂકો કરીને આપે, એવું પણ બની શકે, બરોબર. તો અમુક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ કઈ કઈ વસ્તુ લઈ શકાય. તો ગોળ તરીકે લઈ શકાય, એ તો આપણે વાત થઈ કે ગોળનો ભૂકો કરીને, ગોળના અલગ આકારના કટકા કરીને તમને આપી શકે.
અથવા તમે તમારા મિત્ર સાથે રમો રમત, તો તમે તમારા મિત્રને પણ આંખમાં પટ્ટી બાંધીને આ રમત રમી શકો છો. ડુંગળી છે તો ડુંગળી છે એનો સાવ પીસીને એક પેસ્ટ જેવું બનાવી શકાય, એ પણ તમે ખોરાકમાં આપો. બરોબર, સ્વાદ તરીકે ચાખવા આપો. આખી ડુંગળી નથી દઈ દેવાની, નકર ખ્યાલ આવી જશે કે આ તો ડુંગળી છે. બરોબર, કોઈ પણ વ્યક્તિની ફરજ ઈ છે આ રમતની અંદર, ફરજ ઈ હશે કે ભાઈ સામેવાળો વ્યક્તિ કે જે ખોરાક આપે છે તો એની એવી ફરજ બને કે ભાઈ ખોરાકને અલગ રીતે આપે કે ભાઈ સામેવાળો વ્યક્તિ એને ઓળખી ન શકે. તમારે શું છે, જેની આંખમાં પટ્ટી બાંધેલી છે એ વ્યક્તિ ખોરાક ઓળખવાનો છે. પછી લખવાનું કે કેટલા ખોરાક છે તમે ઓળખી શક્યા. પછી આવશે કારેલા. કારેલાના પણ નાના નાના ટુકડા અલગ રીતે બટેટા જેવડા આપણે ટુકડા કરીને આપી શકીએ. બરોબર, પછી આવે છે આંબલી. આંબલીનો પણ આપણે પેસ્ટ જેવું આપી શકીએ અથવા તો નાના ટુકડા કરી શકીએ. બરોબર, ત્યારબાદ આવશે લીંબુ, તો કે એના આપણે રસ તરીકે આપી શકીએ અથવા તો લીંબુ છે એ જે આપણે આપેલું હોય જે રસવાળું એનો એક નાનો ભાગ કાઢીને આપણે આપી શકીએ. ટમેટું છે, ટમેટાને પણ અલગ આકારમાં કાપીને આપણે આપી શકીએ. તો આ તો મેં મારા ઉદાહરણ દીધા કે આ બધી વાનગીઓ છે, આ બધા શાકભાજી કે આ બધી વસ્તુઓ છે એ તમે અલગ રીતે કોઈ વ્યક્તિ છે એની સાથે રમતમાં રમવા સમયે આવી રીતે તમે કરી શકો. તમને એમ લાગે કે જી આના સિવાયના પણ અલગ શાકભાજી કે ફ્રૂટ્સ છે જેને હું આ રીતે રમતની અંદર ઉપયોગમાં લઈ શકું, તો ચોક્કસ તમારી ઉપયોગમાં લેવાના. અને પછી નોંધવાનું કે ભાઈ તમે કેટલા વાનગી જે છે, કેટલી વસ્તુઓ છે એ પારખી શક્યા, તમારો મિત્ર કે ભાઈ બહેન છે એ કેટલી વાનગી છે એ પારખી શક્યા, એ બંનેનું આપણે જોવાનું. જેનો સ્કોર વધારે હશે એ જીતી જશે. બરોબર, અને આનાથી આપણે અલગ અલગ વસ્તુના સ્વાદ જે છે એના વિશે પણ ખ્યાલ આવશે. આંખ બંધ છે ત્યારે શું ફેરફાર આવે છે એ હું તમને આગળ કહીશ. ઓકે, હવે તમારે એટલી 5 વસ્તુઓના નામ આપવાના છે કે જે તમને ભાવતી હોય. બરોબર છે, તમને જે કંઈ પણ ભાવે છે એવી કોઈ 5 વસ્તુઓના છે એ તમારે નામ જણાવવાના છે. બરોબર, એ તમારે મન નથી કહેવાના, તમારે ખાલી લખી નાખવાના છે કોઈ નોટબુકની અંદર. બરોબર, કે તમારી જે ફેવરિટ વાનગીઓ હોય 5 એ. હવે કદાચ એવું બને કે તમને કોઈ સ્પાઇસી ખોરાક જ ભાવતો હોય, ઘણાને ચટપટો ખોરાક ભાવતો હશે, ઘણાને તુરો ખોરાક ભાવતો હશે, ઘણાને ગળ્યું જ ભાવતું હશે. બરોબર, એટલે ઘણાના સ્વાદની પસંદ પણ અલગ અલગ હોય. વાનગીઓ તો ચલો હોય અલગ, પણ સ્વાદની પસંદ પણ અલગ અલગ હોય કે ભાઈ હું છું તો ભાઈ મને ખાટી વસ્તુ વધારે ભાવે, તો તમને કદાચ એવું બનતું હોય કે ભાઈ ગળી વસ્તુ વધારે ભાવતી હોય અમુકને ખાટી વસ્તુ ભાવતી હોય, અમુકને તુરી વસ્તુ ભાવતી હશે, અમુકને એકદમ સ્પાઇસી શાક કે સ્પાઇસી વસ્તુ એવું ભાવે, અમુકને ચટપટી ભાવે. બરોબર, તો આવા અલગ અલગ સ્વાદ છે તમને ભાવતા હશે, તો એમાંથી સૌથી વધારે કયો સ્વાદ તમને ભાવે છે, પસંદ છે તમને, એ તમારે લખવાનું છે. અને શા માટે, તો એનું પણ તમારે કારણ તમારી નોટબુકમાં લખવાનું છે. બરોબર, હવે તમારી જીભ પર વરિયાળીના અમુક દાણા મૂકો. બરોબર, પણ આંખ બંધ રાખવાની છે. એટલે ઓલી જે રમત રમો છો એમાં વરિયાળીના દાણા એડ કરી દેજો. બરોબર, વરિયાળીના દાણા છે એ તમે જીભ ઉપર મૂકશો તો સ્ટાર્ટિંગમાં તમને ખ્યાલ નહીં આવે, પછી ધીમે ધીમે એને ચાવશો, એનો સ્વાદ આવશે, પછી તમને ખ્યાલ આવશે કે હા આપણને જે દાણા આપેલા છે એ કયા છે, વરિયાળીના છે. એટલે માત્ર તમે આપણે વરિયાળી છે જીભ ઉપર મૂકીને ખાલી જીભ દ્વારા અડીને ખ્યાલ નહીં આવે કે ભાઈ આ વરિયાળી છે. બરોબર, તો આટલો ડિફરન્સ એમાં આવી શકે. બરાબર, તો અમુક બધા ખોરાકની અંદર આવી રીતનો એક પ્રોબ્લેમ હશે. પ્રોબ્લેમ તો નહીં, પણ આપણે એમ કહી શકીએ કે એનો સ્વાદ પારખવા માટે ચાવવું પણ જરૂરી છે. જીભ ઉપર ખાલી રાખી દેવાથી સ્વાદ પારખી ન શકાય. બરોબર, તો અલગ અલગ જે વાનગીઓ છે, અલગ અલગ વસ્તુઓ છે, એના સ્વાદ જે આપણે કહીએ તો કે અલગ અલગ રીતે આપણને જોવા મળે છે. બરોબર છે, હવે એક રમત તો આપણે રમી લીધી કે આંખ બંધ કરીને આપણે આ ખોરાકની વસ્તુઓ લેવાની છે. હવે બીજી રમતની અંદર તમે વસ્તુઓ જોઈ શકો છો, આંખ ખોલી નાખવાની છે. હવે તમારે નાક આગળ હાથ રાખી દેવાનો છે, એટલે કે નાક બંધ કરી દેવાનું છે. એક હાથેથી નાક બંધ કરવાનું છે અને સામે તમારી મનગમતી કોઈ પણ વાનગી છે અથવા સાવ ન ગમતી હોય એવી વાનગી છે એ બે રાખવાની તમારી સામે જ. બરોબર છે, હવે શું કરવાનું, નાક આગળ હાથ રાખી દેવાનો અને તમને જે સૌથી વધારે ભાવે છે ને વાનગી, આમ દેખીતા કે આજે તો હું આ ખાઈ જ લઈશ. બરોબર, એ વાનગી તમે જમો છો ને ત્યારે શું કરવાનું, નાક આગળ હાથ રાખવાનું, પછી તમારે જમવાનું. બરોબર, તો આપણે એમ કહીએ સર એમાં શું ફેર પડી, તો આપણે જમી લઈ, અમને તો ખબર જ છે કે સામે પાઉંભાજી છે તો પાઉંભાજી અમે તો ખાઈ જ લેશું. નાક આગળ હાથ હોય તો શું ફેર પડશે? બરોબર, તો ફેર પડશે. શું ફેર પડશે હમણાં આગળ કહું તમને. બરોબર, તો પહેલી રમતમાં આપણે શું કર્યું, આંખ આગળ આપણે હાથ મૂક્યો, તો આંખ છે
એ બંધ કરી દીધી હતી. અને પછી એ રીતે આપણે શું કર્યું હતું, આપણે વાનગીઓ છે એનો સ્વાદ પારખવાની આપણે ટ્રાય કરી હતી. બીજી વસ્તુની અંદર, બીજી પ્રવૃત્તિ અંદર આપણે શું કર્યું છે, તો કે ભાઈ બીજી પ્રવૃત્તિમાં આપણે નાક આગળ હાથ રાખી છે, નાક બંધ કરી દઈ છે અને હવે સ્વાદ પારખવાનું ચાલુ કરી છે. તો બંને રમતની અંદર તમને થોડો ઘણો આપણે એમ કહીએ ડિફરન્સ દેખાશે. અને પછી તમારે આંખ કે નાક ખુલ્લા છે, બરોબર, અને પછી તમે ભોજન લો કે જે આપણે નોર્મલી લેતા હોય છે. અને એ ત્રણેય વસ્તુની અંદર, ત્રણેય કન્ડિશનની અંદર તમને એક જ વસ્તુના સ્વાદ છે એ અલગ અલગ જણાશે. આપણે એમ કહીએ સર આ તો ચમત્કાર થયો, જેને રમત કરીએ છીએ ને ખ્યાલ હશે, બરોબર. તો આ તો ચમત્કાર થયો કે ભાઈ આવું શું કામ થયું, કે ભાઈ મને ખબર છે કે જીભ દ્વારા ગોળનો સ્વાદ ગળ્યો આવે છે, તો આંખ બંધ કરું કે નાક બંધ કરું, જીભ તો એનું કામ કરે છે ને, તો કેમ સ્વાદમાં થોડોક ફેર આવે છે? થોડોક એવો ફેર આવે છે, બહુ નહીં. આપણે એમ જ કહેતા કે ગળ્યો સ્વાદ કડવો થઈ જાય ને, એવું આપણે નથી કહેતા. થોડો ઘણો ફેરફાર આવે છે. હવે આપણને એમ થાય કે આ ફેરફાર જે છે એ આવે છે એ કેને કારણે આવે છે, શું કામ આવે છે? તો કે જ્યારે પણ ખોરાક આપણી સામે હોય, તો ખોરાકને આપણે 3 રીતે ખાઈએ છીએ. આપણે એમ કહીએ સર 3 રીતે કઈ? પહેલી રીત, આપણે આંખોથી ખોરાક જે છે ખાઈએ છીએ. એટલે કે આપણી સામે ખોરાક જે છે, વાનગી છે, એ કેવી રીતે રાખવામાં આવી છે એના ઉપરથી આપણે મોઢાની અંદર પાણી આવશે કે ભાઈ જોઈને કે આ એકદમ આ જે છે સરસ મજાનો વાનગી છે, સરસ મજાની આમ દેખીતા લાગે છે કે આ તો આને ખાઈ જ લેવું છે, બરોબર. એવી આપણે મગજની અંદર આપણા કહેવાય કે આપણી ઈચ્છાની અંદર એવો ભાવ આવશે. બીજું તો કે આપણે સુગંધ દ્વારા, એટલે કે કોઈ પણ ખોરાક જે છે એની સારી એવી સરસ મજાની સુગંધ આવતી હશે, તો એના દ્વારા પણ આપણે શું કરી શકીએ, આપણે ખોરાક જે એને એન્જોય કરી શકીએ, કે એની વાનગી છે એને માણી શકીએ. કે પાઉંભાજી છે તો ખાલી પાઉંભાજી આપણે જોશું, સરસ મજાની રીતે સરસ મજાની પ્લેટમાં ગોઠવેલી હોય, બરોબર, અને આપણે પછી જોશું એટલે મોઢામાં પાણી આવી ગયું કે હા પાઉંભાજી દેખીતા તો સરસ લાગે છે, બરોબર. પછી આપણે થોડુંક એને સૂંઘશું એટલે કે એની સ્મેલ લેશું, એટલે કે સ્મેલ આવશે એની ગરમ મસાલાની જે કંઈ પણ સ્પાઇસી જે સ્મેલ હોય એ આપણે લેશું, એટલે આપણને વધારે ખાવાની ઈચ્છા થશે કે ભાઈ હવે આપણે પાઉંભાજી તો ખાઈ જ લઈએ, હવે તો રહેવાતું નથી, બરોબર. અને પછી આપણે એનો જે આપણે સ્વાદ લઈએ તો એનો જે ઈ પાઉંભાજીનો સ્વાદ છે એ અલગ રીતે આવશે, બરોબર. આપણે એકદમ આપણે ભાવે એવું કે આમ મજા આવી જશે, આનંદમય થઈ જશું. અને જ્યારે આપણે આંખ આગળ હાથ હોય ત્યારે આપણે ખોરાકને જોઈ શકતા નથી, એટલે આપણે જે સ્વાદ આવશે એનો આપણે અંદાજો મારીએ છીએ. એટલે આપણે કહીએ ને ખોરાકને જોઈને જે આપણી મગજની અંદર જે ભાવ આવવો જોઈએ ખોરાક માટેનો, એ ભાવ આવશે નહીં. અને આપણે શું થશે, ખોરાકનો સ્વાદ દ્વારા જ આપણે એને એન્જોય કરશું અને સ્મેલ દ્વારા, બરોબર. આપણે અંદાજો મારીને, એટલે કે આપણે ક્લિયર નથી કે આપણે શું ખાઈ છીએ, પણ આપણે એનો સ્વાદ આવશે, એ સ્વાદને આપણે એન્જોય કરવાનો ખાલી. એટલે એની અંદર કે જ્યારે આંખ આગળ આપણે હાથ રાખેલા હશે ત્યારે સ્વાદમાં થોડોક ફેર પડશે, કેમ કે આપણે એને ખોરાક પ્રત્યે આપણે કહેવાય ને કે આપણો ભાવ નિર્માણ નથી થયો, બરોબર. કે ભાઈ આ ખોરાક તો આજે હું ખાઈ જ લઈશ, વધારે ખાઈશ, એવો ભાવ આપણા કહેવાય કે મનની અંદર નિર્માણ થયો નથી. ત્યારબાદ આપણે નાક આગળ હાથ રાખીએ, તો નાક આગળ હાથ રાખશું ને એટલે સ્મેલ નહીં આવે, કોઈ પણ ખોરાકની સ્મેલ તો નહીં જ આવે, પ્લસ એનો સ્વાદ છે સાવ ઘટી જશે. સાવ કહું છું, એટલે સાવ ફીકો થઈ જાય એવું નહીં, પણ એનો સ્વાદ છે એકદમ ઘટી જશે. તો આપણે એમ કહીએ સર એ કઈ રીતે, તો કે તમને યાદ હોય તો કે ભાઈ તમે બીમાર પડતા હોય ત્યારે મમ્મી છે ને દવા પાય, જે આપણે કોઈ દી પીવી ન હોય, બરોબર. હવે મમ્મી જ્યારે દવા પાતા હોય ને ત્યારે તમને યાદ હશે કે ભાઈ આપણે બહુ નખરા કરી કે નથી પીવી, ત્યારે હાથ પગ પકડીને આપણે શું કરે, નાક દબાવી દે મમ્મી. નાક દબાવીને મોઢું ખોલીને તરત એમાં દવા પાઈ દે, એટલે આપણે રોતા રોતા દવા પી લઈ, પણ આપણે એ દવાનો સ્વાદ નહીં આવ્યો હોય, કેમ કે દવા તો થોડી આમ એન્જોય કરીને ખવાય છે કે આ કડવી દવા છે, ચાવી નિરાતે ખાઈ, એવું તો આપણે કંઈ કરશું નહીં, ડાયરેક્ટ ગળી જશું. તો નાક બંધ હોય ને ત્યારે તમને એ દવાનો સ્વાદ નહીં આવ્યો હોય, જે કડવો સ્વાદ હોય એ આપણે આવ્યો હશે નહીં. તો આપણે એમ કહીએ હા આ વાત તો સાચી છે, તો શું કડવા સ્વાદમાં જ આ વસ્તુ એપ્લાય થઈ છે, તો કે નહીં. બધી જાતના સ્વાદ છે એ ઘટી જાય. જીભની અંદર તમે જ્યારે કોઈ પણ વસ્તુ મૂકો,
એટલે કોઈ પણ વાનગી જે છે આપણે સ્વાદ લેવા માટે જીભ દ્વારા ટ્રાય કરીએ તો એ વસ્તુ જે છે એનો સ્વાદ જે છે એ ઘટી જશે. ક્યારે? જો કે આપણે નાક બંધ હોય ત્યારે. એટલે નાક બંધ હશે ને ત્યારે આપણો જે સ્વાદ છે એ ઘટી જશે. પછી ગળ્યો હોય તોય ભલે, ખાટો હોય તોય ભલે, મીઠો હોય તોય ભલે, કોઈ પણ સ્વાદ જે હશે એ તમારે ઘટી જશે. સમજાય છે? તો આ રીતે તમે સ્વાદ જે છે એ ફરી જાય છે. આંખ આગળ હાથ રાખો, નાક આગળ હાથ રાખો ત્યારે. બરોબર છે? તો સમજાઈ ગયું. આપણે નાક આગળ હાથ રાખ્યો ત્યારે સ્વાદમાં શું કામ ફેરફાર આવે છે? આંખ આગળ હાથ હતો એટલે કે વાનગી જોઈ નહોતા શકતા ત્યારે શું ફેરફાર આવે છે? બરોબર? તો આ રીતે આપણે કરી શકીએ. બરોબર? તો આ રમત દ્વારા આપણે આટલું શીખવા મળ્યું. હવે આપણે કહીએ કે ભાઈ સ્વાદ પારખવાનો મેઇન આપણો કે રાજા આપણા ખોરાકને માણી શકીએ છીએ કે સરસ મજાની વાનગીઓ છે ખાવા માટે આપણે મળી છે, પણ એનો આપણે મજા માણી શકીએ છીએ કેને કારણે? તો કે જીભના કારણે. જીભની અંદર એવું શું હોય છે? તો આપણે જ્યારે જીભ અરીસામાં જોઈએ તો આપણે સરસ મજાની એક લીસી એક જીભ આપણને દેખાશે અને આપણે જોઈશું કે એની અંદર સતત જે છે જીભ છે એ ભીની રહે છે. તો એ શું છે? તો કે જીભની અંદર લાળ રસ છે. હવે લાળ રસ શું છે એ હું તમને થોડુંક શોર્ટમાં સમજાવી દઉં. બરોબર? કે ભાઈ લાળ રસ જે છે એ શું કરે છે? તો કે આપણે જે કંઈ પણ ખોરાક, સારો એવો ખોરાક આપણે જોઈએ ને આપણી મનગમતી વાનગી, અને આપણા જીભની અંદર તરત પાણી આવી જાય છે મોઢાની અંદર. એ પાણી શું છે? તો કે એ પાણી છે એને કહેવાય લાળ રસ. લાળ રસનું શું કામ છે? તો કે આપણે જે કંઈ પણ ખોરાક મોઢાની અંદર લઈએ છીએ એનો સ્વાદ એનાથી વધી જાય છે, સ્વાદની રીતે વાત કરીએ તો. અને ખોરાક પચાવવા માટે શું કરે છે? ખોરાકને પોચો બનાવે છે, ભીનો કરે છે ને પોચો બનાવે છે, જેથી કરીને આપણા દાંત જે છે એ ખોરાકના ટુકડાને, એ જે તે ખોરાકને સારી રીતે ચાવી શકે છે. બરોબર છે? તો જીભનું કામ છે આ કે ભાઈ સ્વાદ પારખે પ્લસ ખોરાકને પોચો પણ બનાવે, અને એ પોચો બનાવશે એટલે દાંત છે એને સરળ રીતે ચાવી શકે ને આપણે સરસ રીતે આપણો ખોરાક જે છે એ આપણા પેટની અંદર પહોંચે. બરોબર? તો આપણે એમ કહીએ સર જીભ તો આવી રીતે લીસી જશે, તો સ્વાદ કોણ પારખે છે? તો જીભની અંદર તમે ધ્યાનથી જોશો ને તો આવી રીતે તમને એક અલગ અલગ રીતે જોવા મળશે. આપણે એમ કહીએ સર જીભની અંદર તો આવા નાના નાના પહાડો છે, આવી જીભ મારી નથી, આ તો કંઈક રોગ થયા છે કોકને, એવી જીભ તમે બતાવી દીધી છે. નહીં, બધા વ્યક્તિની નોર્મલ જીભ છે એ આ પ્રકારની જ હોય છે. કે જીભની અંદર તમે ધ્યાનથી જોશો ને એટલે જો તમારે જીભની અંદર આવું છે કે નહીં, આવા નાના નાના પહાડો જેવી રચના, કાંટા જેવી રચના છે કે નહીં, તો શું કરવાનું? જીભ છે એ બહાર રાખીને આપણે બિલોરી કાચ દ્વારા જોવાનું. અરીસાની અંદર જોજો, તમને દેખાશે કે જીભની અંદર આવા નાના નાના પહાડો જેવી રચના છે, જેને કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે જેને સ્વાદ પારખી શકે એવા કોષ છે, જેને ટેસ્ટ બડ્સ કહે છે. બરોબર? ઇંગ્લિશની અંદર ટેસ્ટ બડ્સ કહે છે, અથવા સ્વાદના કોષો, તમે કાંઈ પણ કહી શકો. બરોબર છે? તમે પહાડ કયો તો ચાલશે. બરોબર? કે જીભના પહાડ, બરોબર, એમ કયો તો પણ ચાલશે, પણ આપણે ખ્યાલ હોવો જોઈએ કે એનું કાર્ય શું છે. બરોબર છે? ઓકે. તો આજે આપણે બધા પહાડ છે એ શું કરે છે? કે સ્વાદ પારખવાના કોષ છે. આપણે એમ કહીએ ને કે આપણા જીભના એક સેન્સર છે કે જે સિગ્નલ લે છે. શેના સિગ્નલ? તો કે મેં જે ખોરાક લીધો છે એ ખાટો છે, ગળ્યો છે, તીખો છે, મીઠો છે, આપણને ખબર જ નથી. હવે જીભને ઈ ખબર પડશે તો ઈ સિગ્નલ ક્યાં જવા દેશે? મગજની અંદર. અને મગજની અંદર પછી ખ્યાલ આવશે કે આપણે તીખો ખોરાક લઈ લીધો છે, થોડોક વધારે તીખો હતો એટલે પાણીની જરૂરિયાત હવે મને છે. એવું શું હશે? તો કે એવું મગજ છે એ સિગ્નલ આપશે. બરોબર છે? તો જીભની અંદર જે આ જે આપણે કહીને ટેસ્ટ બડ્સ અથવા સ્વાદ પારખવાના કોષ, એનું કામ શું છે? તો કે એનું કામ છે અલગ અલગ વાનગીઓ છે જ્યારે જીભ ઉપર આપણે મૂકીએ છીએ, બરોબર, ખોરાક જીભ ઉપર આવે છે ત્યારે એનો સ્વાદ છે એ પારખે છે. સમજાઈ ગયું? તો એનું મુખ્ય કામ છે સ્વાદ પારખવાનું. હવે તમે ઘણી વાર જોયું હશે કે તમે કોઈ ગળી વસ્તુ ખાતા હોય, ખાટી વસ્તુ ખાતા હોય, કોઈ આપણે એમ કહીએ તુરી વસ્તુ ખાતા હોય, સ્પાઇસી વસ્તુ ખાતા હોય, તો એનો સ્વાદ છે ને જીભની અંદર કોઈ એક જગ્યાએ વધારે આવશે. એટલે કે ખાટો સ્વાદ છે એ આપણે જીભના આગળના ટેરવે એટલે કે આગળના ભાગે છે એ વધારે આવશે, ખાટો સ્વાદ. બરોબર? પછી જીભના અલગ અલગ ભાગ છે, જેમ કે પાછળનો ભાગ, જીભનો જમણી બાજુનો ભાગ, જીભનો ડાબી બાજુનો ભાગ. તો
અમુક ભાગની અંદર આપણે કહીએ ને કે જીભની અંદર સ્વાદ જે છે એ અલગ અલગ સ્વાદનું કહેવાય કે ભાઈ એનું પ્રમાણ જે છે એ વધારે નીકળીને આવશે. એટલે કે ગળ્યો સ્વાદ હું લઉં તો જીભની અંદર વચ્ચે એટલે કે જીભમાં વચ્ચેની જગ્યાએ ગળ્યો સ્વાદ છે એ એકદમ નીખરીને આવશે. તો એનો મતલબ આપણે એમ કહીએ કે ભાઈ જીભના બાકીના એરિયામાં કે બાકીના જમણી કે ડાબી બાજુ કે આગળની સાઈડ તો શું સ્વીટ એટલે કે મીઠો સ્વાદ નહીં આવે? આવશે. બરોબર? એવી ફિક્સ જગ્યા નથી કે ભાઈ અહીંયા જ ગળ્યો સ્વાદ આવે એવું નથી, પણ વધારે હું કહું છું કે એની અસર વધારે જ્યાં કંઈ પણ કે ગળિયા સ્વાદની અસર જે છે જીભના એકદમ વચ્ચેના ભાગમાં, એકદમ આપણે એમ કઈ ચટપટો સ્વાદ કે ખાટો સ્વાદ હશે એ જીભના આગળના ટેરવે. બરોબર? તો એ બધા સ્વાદ જે છે આપણે કઈ કે જીભ છે એ પારખે છે, પણ કોઈ સ્પેશિયલ જગ્યાએ એ જગ્યાએ એ સ્વાદ જે છે એ શું કરશે? નિખરીને આવશે કે ભાઈ એ સ્વાદ છે એ વધારે આવશે. બરોબર છે? તો આ રીતે આપણે જીભ છે એ અલગ અલગ સ્વાદ પારખે છે, અલગ અલગ ભાગ ઉપર જીભ છે એના સ્વાદ છે એ અલગ અલગ રીતે રજૂ કરે છે. બરોબર? એટલે કે એનો સ્વાદની અસર વધારે છે, અલગ નથી કરતું પણ શું કરે છે? એની અસર વધારે છે. બરોબર? તો આ રીતે કંઈક જીભનું કાર્ય હોય છે. બરોબર છે? તો જીભનું કાર્ય સમજી ગયા. તમે એક રમત માટે શું કરી શકો કે ગળ્યો સ્વાદની એક વસ્તુ લો, બરોબર, ખાટી સ્વાદવાળી એક વસ્તુ લ્યો, પછી તુરી વસ્તુ લ્યો, પછી આપણે સ્પાઇસી વસ્તુ. બરોબર? આ 4 કે 5 પ્રકારના સ્વાદ છે એ તમે જીભ ઉપર મૂકો અને જીભના કયા ભાગ ઉપર એ સ્વાદની અસર વધારે થાય છે એ તમારે નોટબુકમાં નોંધવાનું છે. આવી રીતે નોંધજો અને મજા આવશે. એટલે આ ચેપ્ટરમાં તમને પ્રવૃત્તિ બધી મેં એવી જ આપી છે કે જેથી તમે પ્રવૃત્તિ કરો ને તમારું પેટ ભરાઈ જાય. બરોબર? મમ્મીને કહી શકો મમ્મી મારે પ્રયોગ કરવા માટે ચોકલેટની જરૂર છે, તો મમ્મી ચોકલેટ આપશે. પણ એમ કહેશો ને ચોકલેટ ખાવી તો નહીં દે. બરોબર? પણ આ ચેપ્ટર માટે જ તમે ખાલી આ ચોકલેટનો ઉપયોગ કરજો. બરોબર? પછી આખો દિવસ ચોકલેટ જ ખાધા રાખવી એવું ના કરતા. બરોબર? તો આ અલગ અલગ પ્રવૃત્તિની અંદર આપણે અલગ અલગ સ્વાદ છે એ પારખવાના છે. બરોબર છે? હવે આગળના ટોપિક્સ છે એની અંદર આપણે હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એ બધા ટોપિક છે એ આપણે જોશું. અને આ ટોપિક સુધી આપણે શું જોયું કે ભાઈ જીભ સુધીનું જે આપણે કાર્ય છે એ આપણે જોયેલું છે.